ભાવનગર જિલ્લાના પાલીતાણામાં બાગાયતી ખેતી કરતા ખેડૂતોને ફરી એક વખત પડ્યા ઉપર પાટું જોવા મળી રહ્યું છે। પાલીતાણામાં 5 દિવસ પહેલા કમોસમી વરસાદ પડ્યો હતો અને તેના કારણે લીંબુના પાકને અસર પડી છે અને તેના કારણે લીંબુના ભાવ ઘટી 60 થી લઈ 40 રૂપિયા થઈ ગયા છે, જે શરૂઆતની સિઝનમાં 100 થી લઈ 130 રૂપિયા હતા। ત્યારે ખેડૂતો ફરી એકવાર કમોસમી વરસાદના કારણે મુશ્કેલીઓમાં મુકાયા છે। લીંબુની બાગાયતી ખેતી કરતા ખેડૂતોના છૂટકે ઓછા ભાવે તેનો પાક વેચવા મજબૂર બન્યા છે। લીંબુના ભાવ ખેડૂતો મુશ્કેલી મેકાણા છે। 100 રૂપિયા તો વાવવા જ જોઈએ, અત્યારે કાંઈ મળતું જ નથી ખેડૂતને। અત્યારે મળે 40-50 રૂપિયા બે દીધા થઈ ગયા, 40 થી 50 રૂપિયા। 100 રૂપિયા તો વાવવા જ જોઈએ। પહેલા હતા 80 થી 90 રૂપિયા આદિ સુધી હાલતા, ખેડૂત ખુશી બની ગયા હતા, એવો ભાવ વાવવા જ જોઈએ। ભાગ્યોને છે, ખેડૂતને છે, ઈજારા વાળાને છે, આમાં કાંઈ ન મળે, માથે પડે ઉડતું વૈયા ગયા ઈજારા વાળા બે દીધા। આ છેલ્લા કમોસમી વરસાદ પડવાના કારણે લીંબુમાં 70-80 રૂપિયાના જે બજાર હતા એ ઘટીને 30-40 રૂપિયા જેવા થઈ ગયા છે અને એના કારણે ખેડૂતોને અત્યારે મજૂરી ખર્ચ પણ નીકળતો નથી। ખેડૂત રોકડિયા પાકો અને આ બાગાયતી પાકોના આધારે ટકી રહેતો હોય છે, ત્યારે આ બાગાયતી પાકમાં અત્યારે માલ તૈયાર થયો અને ભાવ ઘટવાથી ખેડૂતને મજૂરી ખર્ચ માંડ નીકળે એમ છે, એટલે નુકસાની કરવાનો વારો આવે એમ છે। તો ખેડૂત પોતાની રીતે તમને કહું ક્યારે સક્ષમ બની શકે? અત્યારે લીંબુની આવક વધી ગઈ છે। પહેલા લીંબુ 1000 ગાણીઓ આવતી, અહીંયા આજથી થોડોક ટાઈમ પહેલા 15-20 દિવસ પહેલા તો એ 90 થી 100 રૂપિયા ખેડૂતોને ભાવ મળતો। અત્યારે કુદરતી આફત આ જે માવઠું થયું છે એના હિસાબે ભાવ અત્યારે 40 થી 50% જેવા ઘટ્યા છે। અત્યારે ભાવ 50 થી 60 રૂપિયા છે અને માલની આવક વધી છે। ખેડૂતોનું એમ કેવું છે કે સાઈઝ વધી છે એટલે આવક વધી છે, એટલે ખેડૂતોને વાંધો મારા હિસાબે અત્યારે આવો ન જોઈએ, પણ ભાવ અડધા થઈ ગયા છે કે 50% જેવા ભાવ થઈ ગયા છે।